प्रश्न नंबर 67 सेमीकंडक्टर 67 सिलिकॉन अर्धवाहकमांथी सिलिकॉन अर्धवाहकमांथी बनावेल पीएन जंक्शन डायोडना एनोड पर 0 वोल्ट है। आ डायोड ने फॉरवर्ड बायस आपवा माटे तेना कैथोड पर लघुत्तम केटलो वोल्टेज आपो पड़े तो फॉरवर्ड बायस आपवा माटे कैथोड पर कैथोड एटले के आपणे अहींया लई सकीए छीए आ पीएन जंक्शन डायोड छे आ एन एटले एनोड पी एटले कैथोड तो ऑप्शन आपेला छे ए 0 वोल्ट बी 0.3 वोल्ट सी +0.7 वोल्ट एंड डी -0.7 वोल्ट तो पी साथे नेगेटिव जोड़ो तो फॉरवर्ड बायस में थाय एन साथे पॉजिटिव जोड़વું પડે तो नेगेटिव एक ज वोल्टेज छे -0.7 वोल्ट तो आंसर आवशे -0.7 वोल्ट 68 68 फॉरवर्ड बायस स्थिति में पीएन जंक्शन नो अवरोध फॉरवर्ड बायस स्थिति में पीएन जंक्शन नो अवरोध बी सॉरी अवरोध केवो होय छे तो फॉरवर्ड बायस ની અંદર ઓછામાં ઓછું હોય રિવર્સ બાયસ માં ખૂબ જ વધારે હોય ત્યાં લખીશું ઓછામાં ઓછો near about 100 ohm in order of 100 ohm ओके तो આપણે યાદ રાખીશું 69 पीएन જોડાણ ડાયોડનો पीएन જોડાણ ડાયોડનો पी प्रकारનો स्फटिक બેટરીના ધન-ધ્રુવ સાથે જોડવામાં આવે છે આથી ખાલી જગ્યા તો પીએન જગ્યાએ પી પ્રકારનો સ્ફટિક બેટરીના ધન-ધ્રુવ સાથે જોડવામાં આવે ધન-ધ્રુવ સાથે જોડીએ તો કયું જોડાણ આવશે ફોરવર્ડ બાયસ ફોરવર્ડ બાયસ થાય છે એન પ્રકારનો ધ્રુવ એ ઋણ ધ્રુવ સાથે જો એન અર્ધવાહક ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો રિવર્સ બાયસ થશે 70 अर्धवाहक डायोडनी पी बाजू अर्थिंग करेल छे अने एन बाजू -2 वोल्ट नो स्थितिमान लागू पाडेल छे आथी डायोड मांथी आंसर
તો અર્ધવાહક પી બાજુને અર્થિંગ કરેલ છે ને એની બાજુએ નેગેટિવ. તો આકૃતિ ડ્રો કરીએ. એ -2 વોલ્ટ છે, અહીંયા અર્થિંગ કર્યું એટલે 0 વોલ્ટ. તો અહીંયા નેન સાથે પી સાથે 0, એન સાથે નેગેટિવ. તો મીન્સ અહીંયાનું સ્થિતિમાં આની કરતા વધારે છે, એટલે કેમ આવશે? ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ છે, તેથી પ્રવાહ વહે. પ્રવાહ વહે છે, પ્રવાહ પસાર થાય છે. 71. આકૃતિ આપેલી છે, તો રિવર્સ બાયસ જોઈએ છે. તો 4 આકૃતિ છે. એ +5 વોલ્ટ R1 ડાયોડ D1. -10 વોલ્ટ R2 ડાયોડ D2. R3 +5 વોલ્ટ +10 વોલ્ટ ડાયોડ D3. R4 D4 -10 વોલ્ટ -5 વોલ્ટ. તો રિવર્સ બાયસમાં કયું છે? રિવર્સ બાયસ. તો રિવર્સ બાયસ ની અંદર ખાલી જગ્યા. તો અહીંયા આપણે લઈએ છીએ રિવર્સ બાયસ ની અંદર કયું આવશે? આ +5 વોલ્ટ છે, એટલે એન સાથે પ્લસ, આ સાથે 0 વોલ્ટ. તો આ તો ફોરવર્ડ બાયસમાં થશે. એન સાથે નેગેટિવ, આની સાથે 0, આ પણ ફોરવર્ડ બાયસ. એન સાથે +10, આ પી સાથે +5, તો આ રિવર્સ બાયસમાં આવશે. અને -10 ત્યાં -5. તો એન સાથે વધારે વોલ્ટેજ જોઈન્ટ હોય અને પી સાથે ઓછો વોલ્ટેજ જોઈન્ટ હોય તો એ રિવર્સ બાયસમાં આવશે. તો ડાયોડ D3 એ રિવર્સ બાયસમાં થશે. 72. એક અર્ધવાહક રચનાને એક બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાંથી પ્રવાહ વહેતો જોવા મળે છે. જો બેટરીના ધ્રુવો ઉલટાવવામાં આવે તો પ્રવાહ લગભગ 0 બને છે. તો આ રચના ખાલી જગ્યા છે. અર્ધવાહક રચનાની બેટરી અને અવરોધ સાથે શ્રેણીમાં જોડાવામાં પરિપથમાંથી પ્રવાહ વહેતો જોવા મળે. પ્રવાહ ક્યારે વહે? કે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ વહે, તો એનો મતલબ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પ્રવાહ. જો બેટરીના ધ્રુવ ઉલટાવવામાં આવે તો લગભગ પ્રવાહ 0 બને. તો આ રચના ખાલી જગ્યા છે. તો એ રચના છે પીએન જંકશન. પીએન જંકશન પ્રવાહ 0 બને એટલે રિવર્સ બાયસ થશે. ઓકે. 73. જ્યારે પીએન જંકશન
ડાયોડ પર રિવર્સ બાયસ લગાડવામાં આવે ત્યારે ખાલી જગ્યા રિવર્સ બાયસ લગાડવામાં આવે તો આપણને ખ્યાલ છે રિવર્સ બાયસ ની અંદર ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ વધે છે ઓકે અને એ ઉપરાંત રિવર્સ બાયસમાં કોઈ પ્રવાહ પસાર ન થાય તો રિવર્સ બાયસ માટે આટલું યાદ રાખવાનું છે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ બંનેમાં શું થાય છે વધારો થાય છે અને પ્રવાહ કોઈ પસાર થશે નહીં 74 પરિપથ આપેલો છે -1 વોલ્ટ 300 ઓહ્મ PN -4 વોલ્ટ તો પ્રવાહનું મૂલ્ય કેટલું થાય હવે તમને ખબર છે આ P છે P પરનું સ્થિતિમાન N પરના સ્થિતિમાન કરતા ઓછું છે એટલે રિવર્સ બાયસમાં થાય RB એટલે કોઈ પ્રવાહ પસાર ન થાય એટલે 0 આવશે ઓકે પ્રવાહ કેવો પસાર થશે 0 તો જવાબ આવશે 0 75 પરિપથ આપેલો છે સિક્સ વોલ્ટ 2 ઓહ્મ આ A અને B તો અહીંયા A સાથે નેગેટિવ એટલે P સાથે નેગેટિવ છે અને N સાથે પોઝિટિવ છે તો રિવર્સ બાયસમાં થાય તો રિવર્સ બાયસ ની અંદર અહીંયા તમે જોઈએ તો A અને B વચ્ચે કોઈ પ્રવાહ નથી પસાર થતો પણ A અને B વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવશે 6 વોલ્ટ જ આપણને જોવા મળે છે તો V = 6 વોલ્ટ ઓકે આની સાથે અહીંયા આ જોડેલું આની સાથે આ 6 તો બેટરીના બે છેડા વચ્ચે જેટલું હશે એટલો જ પોટેન્શિયલ ડિફરન્સ A અને B વચ્ચે હશે ઓકે તો 76 હવે 76 આકૃતિ આપેલી છે આ PN જંકશન છે આ 100 ઓહ્મ નો અવરોધ છે અહીંયા બેટરી જોડેલ છે પ્લસ માઇનસ આ +1 વોલ્ટ ના +2 વોલ્ટ ચાલો તો અહીંયા +2 અહીંયા છે N સાથે અને +1 P સાથે તો રિવર્સ બાયસ ની અંદર છે રિવર્સ બાયસ ની અંદર કોઈ પ્રવાહ પસાર થતો નથી રિવર્સ બાયસમાં કોઈ પ્રવાહ પસાર નથી થતો I બરાબર કેવો આવશે 0 77 PN જંકશન ડાયોડમાં રિવર્સ બાયસનું મૂલ્ય વધારતા તેના કોઈ એક મોટા મૂલ્ય માટે તો PN જંકશનમાં રિવર્સ બાયસનું મૂલ્ય વધે તેના કોઈ એક મોટા મૂલ્ય માટે પ્રવાહના મૂલ્યમાં એકાએક વધારો થાય ને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહેશું તો વિદ્યુત પ્રવાહ માં એકાએક વધારો થાય અને તે વોલ્ટેજને
રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે, તે વોલ્ટેજને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. 78 અહીંયા પરિપથ 3 આપેલા છે. બે ડાયોડ આ રીતના છે. ફર્સ્ટ પરિપથ, બીજો પરિપથ, ત્રીજો પરિપથ. તો અહીંયા પેલો, બીજો, ત્રીજો. તો અહીંયા તમારે જોવાનું છે કે કયા પરિપથમાં બંને પીએન જંક્શન ડાયોડના બે છેડા વચ્ચે, કયા પરિપથમાં બંને પીએન જંક્શન ડાયોડના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો સિરીઝ હોવું જોઈએ અને સહાયક સ્થિતિ હોય. તો અહીંયા જુઓ એન સાથે પી, અહીંયા એન સાથે પી. તો આના બે છેડા વચ્ચે પીડી બરાબર, આના બે છેડા વચ્ચે બે સમાન થશે. તો જવાબ આવશે તમારે પરિપથ 1 અને પરિપથ 2. તો આ બંને પરિપથની અંદર પોટેન્શિયલ ડિફરન્સ કેવો મળે છે? સમાન જોવા મળે છે 1 and 2 માં. 79 એક ડાયોડ 0.5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ તેના જંક્શન વચ્ચે ધરાવે છે, જે પ્રવાહ પર આધારિત નથી. તેને 20 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં ઉદ્ગમ સાથે જોડેલ છે. જો અવરોધમાંથી 0.1 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય, તો ઉદ્ગમનો વોલ્ટેજ ખાલી જગ્યા. તો અહીંયા 20 ઓહ્મનો અવરોધ છે, જોડ્યો છે, બેટરી છે. આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે આપેલું છે 0.5 વોલ્ટ છે. ઓકે, તો 0.5 વોલ્ટ છે અને આમાંથી પ્રવાહ પસાર થાય છે 0.1 એમ્પિયર. ઉદ્ગમનો વોલ્ટેજ જોઈએ તો બેટરી, તો આનો વોલ્ટેજ વત્તા આનો વોલ્ટેજ, તો V ઇક્વલ ટુ ડાયોડનો વોલ્ટેજ વત્તા આના બે છેડા એટલે I ઇન્ટુ R. ડાયોડનો વોલ્ટેજ 0.5, I બરાબર 0.1, R બરાબર 20, તેથી 0.5 વત્તા 2 તો 2.5 વોલ્ટ થશે. ઓકે, તો 2.5 વોલ્ટ છે એ ઉદ્ગમનો વોલ્ટેજ થશે. 80 આકૃતિ આપેલી છે.
પી અને એન. તો આકૃતિમાં પી દર્શાવેલ પીએન જંક્શનની સંજ્ઞામાં ખાલી જગ્યા પીએન જંક્શનની સંજ્ઞામાં તો જોઈ શકો છો કે તીર શું રજૂ કરે? તો તીર ફોરવર્ડ બાયસ પરિસ્થિતિમાં પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તીર ફોરવર્ડ બાયસ પરિસ્થિતિમાં પ્રવાહની દિશાનું સૂચન કરે છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. 81 પીએન જોડાણમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોધનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. તો ફોરવર્ડ બાયસનો અવરોધ આર ફોરવર્ડમાં બાયસ 100 ઓહ્મ હોય ઇન ઓર્ડર, અને રિવર્સ બાયસનો અવરોધ 10:6 ઓહ્મ હોય. એનો ગુણોત્તર આર એફ બી અપોન આર આર બી ઇઝ ઇક્વલ 100/10⁶. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. અહીંયા સુધી રાખીએ. બાકીનું લાસ્ટ એક લેક્ચર બાકી છે, પછી બધા MCQ સોલ્વ થઈ જશે.